વાપી પાલિકા, પરંતુ પાલિકા તો બની ગઈ, પરંતુ શું વાપી શહેરના રસ્તાઓ ખરેખર મહાનગર જેવા બન્યા છે? ચોમાસું આવ્યું, વરસાદ પડ્યો અને રસ્તાઓનું ધોવાણ પણ થઈ ગયું, પરંતુ એ સવાલ વરસાદનો નથી, સવાલ છે રસ્તાના કામમાં થઈ બેદરકારીનો. કેમ કે વરસાદ આવતા જ આખો રોડ ધોવાઈ ગયો. હવે તંત્રએ ખાડા પૂરવા માટે કપચી પાથરી દીધી, પરંતુ આ કપચી જ હવે વાહન ચાલકો માટે અકસ્માતનું કારણ બની રહી છે. ત્યારે શું છે વાપી શહેરના રસ્તાની સ્થિતિ? આવું જોઈએ, જાણીએ, સમજીએ. आज स्मार्ट सिटी वापी महानगरपालिकाના રસ્તાઓ સરકારે મોટા ઉપાડે વાપી નગરપાલિકાને મહાનગરપાલિકાની જાહેરાત કરી દીધી, જેના કારણે શહેરીજનોને આશા હતી હવે વાપી શહેરના રસ્તાઓ સ્માર્ટ સિટી જેવા હશે. પરંતુ શહેરીજનોને એ ખબર ન હતી કે મહાનગરપાલિકા બન્યા બાદ રસ્તાઓની હાલત અતિ ખરાબ થશે. જરા આ રસ્તાને જુઓ, જે વાપી શહેરનો મુખ્ય રસ્તો છે, જેના પરથી પસાર થવું માથાનો દુખાવો બની ગયો છે. તૂટેલા રસ્તા અને તેમાં પડેલા ખાડાઓથી વાહન ચાલકોને કેવી મુશ્કેલી પડી રહી છે તે તમે દ્રશ્યોમાં જોઈ શકો છો. માત્ર શહેરના મુખ્ય માર્ગની આ સ્થિતિ નથી, પરંતુ આ છે આનંદનગર વિસ્તારનો રસ્તો. આ રસ્તો એટલો ધોવાઈ ગયો છે કે વાહન ચાલકો માટે પસાર થવું મુશ્કેલ બન્યું. રસ્તા પર વાહન ચાલકોને પડતી મુશ્કેલીનો હલ કરવાની જગ્યાએ મહાનગરપાલિકાએ મુશ્કેલીમાં વધારો કરી દીધો છે. કેમ કે રસ્તા પર નાની કપચી અને મેટલ પાથરીને રસ્તો ચાલુ કરવાનો પ્રયાસ કર્યો, પરંતુ રસ્તા પર પાથરવામાં આવેલી છુટ્ટી કપચીના કારણે ટુ વ્હીલર ચાલકોના વાહનો સ્લીપ થઈ રહ્યા છે. નાના વાહનોને નુકસાન થઈ રહ્યું છે. એ રસ્તો પહેલે બનેલો હતો અને મારી પાસે વરસાદ પડ્યો એટલે આ રસ્તો ઉખડી ગયો. એટલે પછી જે કામ થયું તે બધી થકબટી થઈ છે, બરાબર કામ થયું નથી, એ પોઝિશન છે. એટલે મહેરબાની કરીને અમારો આ રસ્તો જલ્દી થાય એટલે અમોને જે આવતા જતા વાહન વ્યવહાર, અમારે બૈરા છોકરાઓ બધા દુઃખી બિચારા થાય છે, બધા પડી જાય છે. અમારે સ્કૂટરથી હું પોતે પડી ગયો હતો અને મને લાગેલું છે હું ડોક્ટર પાસે જાઉં છું. આનંદનગર વાપીનો પોષ વિસ્તાર ગણાય છે, પરંતુ અહીંનો આ મુખ્ય રસ્તો જોઈને સવાલ એ થાય છે કે શું ખરેખર મહાનગરપાલિકાનો વિસ્તાર છે? મહાનગરપાલિકા કરોડો રૂપિયાના વિકાસના દાવા કરે છે, પરંતુ જ્યારે રસ્તાની વાત આવે ત્યારે જનતાના નસીબમાં આવે છે ખાડા, ધોવાયેલા રસ્તા અને છૂટી કપચી. સ્થાનિકોનું કહેવું છે કે રસ્તો બનાવતી વખતે જ જો યોગ્ય ગુણવત્તા અને ધોરણોનું પાલન થયું હોત તો આજે આ સ્થિતિ ન સર્જાઈ હોત. મહાનગરપાલિકા આવી અને પહેલા અમને આશા હતી કે બહુ સરસ કામ થશે. હવે મહાનગરપાલિકા બની જાય એટલે અમે તો લોકો સાંભળતા હતા કે એટલો એવું કામ થશે, તેવું કામ થશે, પણ અહીંયા આ જગ્યા પર આવીને કોઈ જોવે તો આ મહાનગરપાલિકા જેવું કામ નહીં દેખાય. ને આ બધો રોડ તૂટી ગયો છે, આના અંદર લોકોને કેટલો બધો નુકસાન થાય છે. પેલો ગાડી આવે એટલે કપચા ઉડીને બીજાને લાગી જાય, એવું બધી પરિસ્થિતિ છે અહીંયા, અને કેટલા જણા પડી ગયા. ये जो रोड है, रोड को काफी टाइम से इसके नीचे पाइपलाइन डाला गया था. पाइपलाइन डालने के बाद में उन्होंने नॉर्मल रोड बना के इस तरह से नॉर्मल काम किया. बारिश के बाद में पूरा रोड का यहाँ पे पानी से बह गई. बहने के बाद में नगर पालिका वालों ने, महानगर पालिका वालों ने इसके ऊपर गिट्टी का काम किया, गिट्टी बिछाई. लेकिन गिट्टी बिछाने से और ज्यादा प्रॉब्लम हो गई है. टू व्हीलर्स वगैरह इससे स्लिप होके गिर रहे हैं, टू व्हीलर वाले, और गिट्टी उछल के दूसरी व्हीकल्स में या कांच में लोगों के लग रही है और इससे इंजरीज हो रही है. तो महानगर पालिका आने के बाद में हम लोग को उम्मीद थी कि इसमें कुछ लोगों को, निवासियों को कुछ अच्छी फैसिलिटी मिलेगी, अच्छी सुविधाएं मिलेगी, लेकिन ऐसा कुछ कहीं पे नजर नहीं आ रहा है. આ રસ્તા પરથી દરરોજ હજારો લોકો અને વાહનો પસાર થાય છે, ત્યારે આ રસ્તા પરથી પસાર થતા લોકોને સતત અકસ્માતનો ભય સતાવી રહ્યો છે. તો રસ્તા પર પડેલા ખાડાઓના વાહનોમાં મેન્ટેનન્સ વધી ગયું છે, તો અનેક લોકોને ખાડાના કારણે કમરના દુખાવા પણ થયા છે. વાપીને મોટા ઉપાડે મહાનગરપાલિકા બનાવવાથી હાલ તો સ્થાનિકોને કોઈ ફાયદો થયો હોય તેવું નથી લાગતું, કેમ કે લોકો વર્ષે લાખો રૂપિયાનો ટેક્સ ચૂકવે છે, તેમ છતાં વિકાસના નામે તંત્ર માત્ર તૂટેલા રસ્તા જ પધરાવે છે, જેના કારણે હવે લોકોને તંત્ર પરથી પણ ભરોસો ઉઠી રહ્યો છે. નિલેશ જોશી, ઝી મીડિયા, વાપી.